હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હર્ષસિદ્ધિ વ્લોગરમાં તમારું સ્વાગત છે. મતલબ વ્લોગર હર્ષસિદ્ધિવાળા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે 90 દિવસની ચેલેન્જમાં બીજો દિવસ છે. તો મિત્રો અત્યારે આપણે ઘૂમી રહ્યા છે ખેતરની અંદર. તો મિત્રો અહીંયા તમને જોવા મળી જવાનું છે. અહીંયા જે આપણે કહીએ ઘઉંનું જે ભૂસું છે એ અહીંયા ભરીને મૂક્યું છે. ગયા વર્ષનું અત્યારે પણ એવું ને એવું તમને જોવા મળી રહ્યું છે મિત્રો. કારણ કે અહીંયા ઘણું બધું હજુ અડધું પડી રહ્યું છે. કારણ કે બહુ યુઝ થતું નથી. મતલબ આપણા ઘણું બધું અહીંયા ભેગું કરી રાખ્યું હતું એ તમને જોવા મળીશું. અને અહીંયા જોઈ શકો છો અત્યારે ફરી એકવાર નવા ઘઉં થઈ ગયા છે. એકદમ લીલાસમ અને ડુંડિયો બુડિયો કમ્પ્લેટ આવી ગઈ છે. તમે જોઈ શકો છો ખતરનાક રીતે મોટા મોટા ઘઉં થઈ ગયા છે અને ડુંડિયો એકદમ પાકટ થવા આવી છે. તો મિત્રો હવે 15 દિવસ કે 20 દિવસની અંદર પાકીને કમ્પ્લીટ રેડી થઈ જવાની છે. તો એ આપણે અહીંયા જોઈ શકો છો ઘઉં મોટા ને મોટા થઈ ગયા છે અને ઝાકર એટલો બધો છે કે મારું પેન્ટ પલ્લું થઈ ગયું છે. વાંબલી મતલબ ગોરેશ વાંબલીના મોર આવી ગયા છે અને ફૂલો આવી ગયા છે. તો ગોરેશ વાંબલી બેહવાની રેડી થઈ ગઈ છે. શેડા ઉપર તો ઘણા બધા કોંટા છે એટલે ઘઉંની અંદર રસ્તો પાડેલો છે. એટલે એ રસ્તે આપણે આગળ જવાનું છે. તો અંગેડીના કોંટા તમને ખબર છે કે આપણે આમ કહીને ખેંચીએ ને તો બધા હાથમાં પહેરી જાય ફચાફચ. બરાબર છે. તો આ જોઈ શકો છો એકદમ ખતરનાક કોંટા છે જેના અને જબરજસ્ત આના કોંટા એકદમ નાની ફોહા હોય છે. ફટાક દઈને પહેરી જાય. જો આપણે પાછું ખેંચીએ કાં તો લુગડામાં ચોંટી જાય સટાક દઈને. બરાબર છે. લુગડા એ બધા કોંટા ચોંટી જાય એવું છે. અહીંયા ઊંચો રોડ છે. તમે જોઈ શકો છો બાઇકવાળો જાય છે એ ઊંચો રોડ છે. આપણો બહુ લાંબો છે. ઉપર ગાડીઓ બધું જાય. મોટી નાની બધું જાય છે. એટલે એ ઊંચો રોડ છે. બરાબર છે. એના ધોરો કહીએ છીએ. એમાં ધોરો કહેવાનું છે. એનું નામ છે ધોરો. આવી ગયા તો જો તો અહીંયા પીપલો વેચવા આવ્યો છે એક જણો અને પીપલો ભરીને આવ્યો છે. હવે ભાવ પૂછીએ. જો મારા બાજુ આવે તો ઘર બાજુ. હા, બાકી ભાવ પૂછવો નહીં. આપણા ધોરા ઉપર આવી ગયા છે. રોડ બહુ લાંબો છે અને અમે દેખાઈ રહ્યો છે આપણો મોટો દઈને થાંભલો અને આપણે અહીંયા ઊભા છીએ. તો મિત્રો સરસ મજાનો સીન છે. તો મજા આવશે. ગાડીવાળો આવી જ રહ્યો છો. જુઓ તો જો ગાડીવાળો બડા ભૂત. તો મિત્રો અહીંયા જાતનું જોવા મળે છે. ભાઈ પેલો પીપલાવાળો તો જતો રહે સીધો ઘર બાજુ આવે એવું લાગતો નહીં. અને અહીંયા આપણે દેખાઈ રહી છે ભેંસો ને એવું બધું બાંધી રાખેલી છે. એ આપણે જોવા મળશે. બરાબર છે. અહીંયા ઢાર પેલ બાજુથી ઢાર સર્યો તો આ બાજુ ઢાર ઉતરી ગયો છું. અહીંયા ભેંસો ને એવું બધું બાંધી રાખેલું છે. તો મિત્રો તમને જોવા મળી જાય. બરાબર છે. અને ઉપર ધોરો જોવા મળશે. અને અહીં બોયડી છે પણ બોરા નહીં. કારણ કે આ બહુ ગયડી બોયડી છે આટલા. બરાબર છે. અહીંયા ભૂરી ભેંસ બાંધેલી છે. તમે જોઈ શકો છો. દોરા કાઢી રહી છે હામું. અને મારકોણી હા. અહીંયા મારકોણી ભેંસ પણ હા. અને એવું બધું હા. કારણ કે બહુ મારે છે એ એટલે. અને અહીંયા આ ગટી પાડી છે એ પણ બાંધી રહી છે. અને અહીંયા ઉકેડા ને એવું બધું છે. બરાબર છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે કેવો સીન અહીંયા જોવા મળે છે. અને ઉકેડા 1 2 3 4 જેવા છે. કારણ કે 3 4 ઘરના ઉકેડા છે ને એટલે ઊંસાને છે એવું બધું ઘણું બધું છે. અને અહીંયા ઘાસ બાજરીને એવું બધું નાખ્યું છે. અને પૂરિયાનો ઢગલો જોવા મળી જાય છે. તો મિત્રો મજા આવે તો લાઈક અને શેર કરજો. આપણો બીજો દિવસ છે 90 દિવસની ચેલેન્જમાં. આ બીજો વિડીયો છે. એટલે મતલબ બીજો દાડો છે. એટલે સપોર્ટ કરજો મિત્રો 90 દિવસ લગી. કારણ કે વિડીયો રોજ આવતા રહે છે આપણા. તો મિત્રો ચલો થોડી વાર પછી મળીએ. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહ્યો અને કોમેન્ટ કરો કેવું લાગ્યું. તો અહીંયા વાબલી તો થઈ ગઈ છે. ગોરેશ વાબલી અને અહીંયા ખિસકોલીને એવું બધું જોવા મળી જાય. લટકાઈને ખાય છે કાતરા મારા બેટા. જો ઉપર લટકાઈ ગયો ખિસકોલી. આ ખિસકોલી કેવી રીતે કાતરા ખાય છે એ તમને જોવા મળી જવાનું છે. બરાબર છે. જો હજુ પાક્યા નહીં પણ મારી બેટી ખાય છે રહી ખિસકોલી. લોબી થઈને લટકાઈને ખાય છે. તો વાબલી મસ્ત થઈ ગઈ છે. એ પૂંછડી લોબીને બધું એવું ઘણું બધું છે. જો ઉપર ચડીને ખાય છે બેઠી. મારી બેટી જબરી છે ખિસકોલી. આપણે એ મારી હોમો જોઈ રહી મારી બેટી. જો ખતરનાક છે. હો. અને પતંગો તો અહીં જો લટકાઈ રહી છે. જોન તો વાંબલી નકરી પતંગો દેખાઈ રહી છે. વાંબલી પાકીને ગલ જેવી થઈ ગઈ છે. બરાબર છે. તો જબરજસ્ત સીન છે મિત્રો. તમે જોઈ શકો છો. ઘણું બધું અહીં ભેંસો બધું બાંધી રાખેલું છે.
તો મિત્રો ખિસકોલી તો એની મોજમાં છે. આપણે આગળ વધીએ. અહીંયા ઘણું બધું જોવા મળવાનું છે આગળ અને જાત જાતનું છે. તો મિત્રો થોડુંક એવું લાગે છે કે ફરી આવી ગયું હોય એવું, પણ મેં જાતે જ એવું કર્યું છે કે ફરી તમને થોડુંક બતાવી દઈએ પતંગ એટલે થોડુંક સારું લાગે. બાકી સરસ મજાનું સીન છે. હોમાં શેડા લગીને બધું જ દેખાય છે. ઘાસ બાજરીને ભેંસો ને એવું બધું દેખાઈ રહ્યું છે. તો જોવા મળશે. હોમે મોટી ડાઈટ કંપની છે, એ પણ તમને જોવા મળી જાય. બરાબર છે. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહો, મજા આવશે. કારણ અહીંયા વિડીયો આપણે ઉતારતા ઘણું બધું જોવા મળવાનું છે. તો મિત્રો 90 દિવસની ચેલેન્જની અંદર આ બીજો વિડીયો એટલે મજા આવશે. અને મને મોર દેખાઈ રહ્યો છે. જુઓ તો મોર જોયો છો તમે? આ મોર હે ને એ ખાવા આવ્યો છે અહીંયા આગળ. અને અહીંયા આપણા ગંઠા ને એવું બધું પડ્યું છે. ચાદરો તો વાંદરોએ ફાડીને વાયરો કાઢ્યો છે. જો વાંદરોએ હે ને ઉપર કૂદકા મારીને બધું ફાડીને ફૂસ કરી નાખીશું. આ લગભગ 1000 રૂપિયાનું સાદરું હતું, પત્તર ઠોકાઈ જશે. બરાબર છે. તો મિત્રો અહીંયા મોર તમને જોવા મળી જવાનો છે. મોર આગળ જઈએ આપણે ધીરે ધીરે. તો મોર પણ હેડવાનો છે એવું લાગે છે. એટલે એ હેડ્યો ઘઉંની અંદર. તો નાઠ્યો બડા બૂટ. જુઓ તો ઓહો ક્યાં જાય છે? એ સીધો પોખી જવાનો છે પેલું જંગલ જેવું દેખાય ને ત્યાં આગળ. તો ચાલો મિત્રો થોડી વાર પછી આપણે મળીએ હવે નવું કંઈક લઈને. તો અહીંયા કંઈક બની રહ્યું છે મિત્રો. 2-4 થોંભલા ઊભા કર્યા છે અને એમાં કંઈક લગાવશે. એ તો આપણને જ્યારે બનશે ત્યારે ખબર પડશે, પણ અત્યારે તો જોઈ લઈએ થોડુંક. તો અત્યારે કામકાજ એનું ચાલુ છે, તો એ તમને જોવા મળી જશે. આગળ આપણે વેરહાઉસ પહોંચીએ અહીંયા તમને બોર્ડ નજર આવી જાય એમનું કે એક્સપ્રેસ એવું કંઈક લખેલું છે. મને તો ખબર નહીં, હું પાસવર્ડ જોયું નહીં. ફાઇનલી ગાઈઝ આપણે ગોડાઉનમાં પહોંચી ગયા છે. અને તમે જોઈ શકો છો આ ફૂલા કેવા છે. એ લીલા પીળા જેમ રઈનો ફૂલ હોય ને એવો છે. તો મિત્રો અહીંયા જોઈ શકો છો આપણે વેરહાઉસમાં આવી ગયા છે. સ્વેટર બેટર પહેરીને, કારણ કે ઠંડી હોંજે વાય. અત્યારે તો તાપ છે, પણ હોંજે લાગે એટલે સ્વેટર પહેરીને આવવું પડે. તો મિત્રો મળીએ થોડી વારમાં પછી. બરાબર છે. તો ગાઈઝ અહીંયા આગળ તમે જોઈ શકો છો બધા જ કામકાજ ઉપર લાગી ગયા છે. લાઇટો વાઇટો થઈ ગઈ છે, હોંશ પડી ગઈ છે. અને આખા દાડામાં ફોન હાથમાં નહોતો લીધો, અત્યારે હાથમાં આવ્યો છે. મતલબ એટલા બધા નવરા હતા જ નહીં તો વિડીયો બનાવી શકીએ, પણ આ થોડી વાર હાથમાં આવી ગયો તો થોડોક વિડીયો મસ્તથી બનાવી લઈએ. અંદર શું ચાલે છે એ બધું જોવા મળી જાય. બહાર કેવું છે અને અંદર કેવું છે. તો હું અહીંયા બેઠો છું અને આ બધું પબ્લિક અહીં કામકાજ ચાલુ છે. આપણે પણ કામકાજ ચાલુ કરવાનું છે, નવરા નહીં બેસવાનું. બરાબર છે. તો ગાઈઝ હોંશ પડી ગઈ છે અને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. વેરહાઉસમાં અહીં ઘેર જવા અને પબ્લિક બધી નીકળીને જતી રહી છે. અડધું બાકી છે અને હું પણ બાકી જ છું. તો મિત્રો ઘરે જવા નીકળી જઈએ અને પછી આવતા વિડીયો મતલબ આ વિડીયો આપણે અહીં જ ખતમ કરી દઈએ. કારણ કે કાલે પાછા મળીશું. કારણ કે 90 દિવસની ચેલેન્જમાં આપણો બીજો વિડીયો હતો અને કાલે ત્રીજો દિવસ છે.